આજે ચૈત્ર વદ પવિત્ર દિવસ ને એમાંય આપણે મણિનગરની પવિત્ર અને પાવન ભૂમિ ઉપર જે આ સંતોને આમંત્રણ આપ્યું અને જે આમંત્રણને માન આપીને જે બધાયા છે એવા અમારા જેની છત્રછાયાની છે જે આપણે આ સત્સંગ ભજનનો લાભ લઈ રહ્યા છીએ એવા અમારા પરમ પૂજ્ય પરમ વંદનીય બ્રહ્મનિત્ય બ્રહ્મચૌધરીય એવા સદગુરુ શ્રી નરેન્દ્ર મહારાજ અને એવા અમારા ગુજરાતથી પધારેલા આપણે વિક્રામજી મહારાજ, અમારા મગનરામજી મહારાજ, અમારા ભાલરામજી મહારાજ, અમારે કોજીરામજી મહારાજ, અમારે દર્દરામજી મહારાજ, પછી એવા અમારા ધનજીરામજી મહારાજ અને એવા અમારા જયેશરામજી મહારાજ, આ પંકજરામ મહારાજ અને આ બાજુ પણ અમારા એવા યોગેન્દ્ર મહારાજ, રમેશરામ મહારાજ અને પ્રાપ્તિરામ મહારાજ. જે પ્રાપ્તિરામ મહારાજ તો અમારે કાયમ અને 24 કલાક એનો લાભ મળે એમ. અને અમે જ્યારે આજથી 13 વર્ષ પહેલા જ્યારે અમે રહેતા હતા કમળબાગમાં અને ત્યાંથી આયા મકાન રાખ્યું મણિનગર. એટલે મણિનગરમાં રહેવા આવ્યા ને એટલે અમારા ઘરના તો કઈ મકાન વેચી નાખો ત્યાં આવું. મેં કીધું કેમ સેક્ટર બજેટ મળે નહીં અને કાયમ અમારે નાસ્તામાં જવાનું એ કે દૂર થઈ ગયું. હવે તો ત્યાં રહેવા આટલે બધે દૂર જવું પણ અમારે મહારાજે કીધું ભાઈ તમારે ત્યાં આપણા નિરાતના જ આચાર્ય પ્રાપ્તિરામ મહારાજ તમને કાયમ મળશે અને એના સાનિધ્યમાં અમે તો લગભગ 7-8 વર્ષ સુધી રોજ સવાર ને સાંજ 2 ટાઈમ 3 કલાક સત્સંગ કર્યો. 7-8 વર્ષ સુધી. અને જે ત્યાં અમને એમ લાગતું હતું ત્યાં સત્સંગની ખોટ પડશે પણ અહીંયા તો કાંઈ ખોટ પડવા દીધી નહીં. આવા ગુરુ મહારાજની કૃપા થઈ અને આ એક સંતને જો આપણે બોલાવવા હોય ને તો કઈ આવ નવરા નથી. હે એ બધા ધંધો લઈને બેઠા એ બધા પોતાનો સમય ધંધામાંથી કાઢી આપણને અહીંયા લાભ દેવા આવ્યા છે. કઈ હાવ નિવૃત્ત થયેલા નથી પણ એ આપણા જે આમંત્રણને માન આપી એઓનો કિંમતી સમય કાઢી જે આપણને લાભ દેવા આવ્યા છે. તો જેમ કહે ને કે અષાઢીનો મેઘ અને જેમ હેલી મંડાણી હોય એવી આ સત્સંગની ધારા આપણે લેવાની છે. તો આપણે એનો લાભ ભરપૂર લઈશું અને આ સંતો બધાએ અમારા જે આમંત્રણને માન આપી પધાર્યા છે તેના શરણોમાં મારા કોટી પ્રણામ. બસ એટલું બોલી મારી વાણીને સદગુરુના શરણમાં